નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 11/7/2026. ચર્ચા કરવાની છે કે ભાઈ મગફળીના પાકમાં અત્યારે ઈયળનો એટેક વધારે પ્રમાણમાં છે, એટલે નોર્મલ દવા કે હળવી દવા કે ભાઈ બાયો પ્રોડક્ટ કે પછી લોકલ કોરાજન મારવામાં રિઝલ્ટ મળતા નથી. આ ખેડૂત મિત્રોના ફરિયાદ છે, એના ફોન છે, બરાબર છે. એટલે આપણે ભલામણ કરતા ભાઈ સારી થોડીક વસ્તુનો ઉપયોગ કર્યો હશે તો સારા પરિણામ મળશે. ઘણા બધા મિત્રોનો એવા ફોન આવે કે ભાઈ એમ પૂછે કે ભાઈ કોરાજનના શું ભાવ છે, તો આપણે આ 300 ml ની બોટલ છે, આપણે કંઈક 1200 રૂપિયાની આવશે. તો કે ભાઈ અમે ડાયરેક્ટ કારખાને જઈએ તો 1200 તો લીટર બોટલ ભરી દે છે. તો એ લીટરમાં લીટર જેવા રિઝલ્ટ આવે અને રિઝલ્ટ નથી આવ્યા અને ફરી પાછા આપણી પાસે ત્યાં ટૂંકમાં સારી વસ્તુ, સારી કંપનીની પ્રોડક્ટ લઈ અને ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ મળેલા છે, તો આપણે પહેલેથી જ કરીએ તો ખોટો ખર્ચ ન થાય, આપણા પાકને નુકસાન ન થાય અને જે છે જમીનમાં ખોટે ખોટું કેમિકલ ન ઉમેરાય એની ખાસ કાળજી રાખી. અને અત્યારે ઈયળનો એટેક છે તો એની અંદર શું આપણે ભલામણ કરીએ છીએ તો ભાઈ પહેલી વસ્તુ એ જ કે ભાઈ આપણે ક્લોરાન્ટો નિલિપ્રોલ એટલે કે ભાઈ કોરાજન જે આપણે ઓરિજિનલ ભાષામાં કહીએ તો SML કંપનીનો આવે છે વામોસ, પંપે 6 ml આપવાનું છે, આપી શકો છો. અથવા આકાશ પેસ્ટિસાઇડનું આવે છે હન્ટર, આ પણ પંપે 6 ml આપી શકો છો. અથવા આપણે જૂનીને જાણીતી બ્રાન્ડ એટલે કે યુનિટી એગ્રી સાયન્સનું આવે છે કોજેન, આ પણ પંપે 6 ml થી તમે આપી શકો છો. અથવા FMC નું કોરાજન ઓરિજિનલ જે વસ્તુ, આ પણ તમે પંપે 6 ml આપશો તો જ અત્યારે રિઝલ્ટ મળશે. અત્યારે રિઝલ્ટ મળતા નથી, એટલે ખાસ ખેડૂત મિત્રોએ કાળજી રાખવાની છે. તમને ભલામણ કરી છે તો સારી કંપનીનું લઈને ઉપયોગ કરશો, પરિણામ સારા જ મળશે. સાથે તમારે શું આપવાનું ભાઈ 50% ક્લોરો અથવા 20% ક્લોરો, બરાબર છે. આ ધાનુકાનું છે 20% ક્લોરો આપી શકો છો. આ આપવું હોય તો તમારે પંપે 40 ml આપવાનું અને 50% વાળું આપવું હોય તો પંપે 25 ml ક્લોરો આપવાનું છે. સુમિટોમોનો આવે છે ફોર્સ અથવા ધાનુકાનું, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. આ વસ્તુ આપશો તો શું થશે કે ભાઈ ગેસ થશે તો લાંબુ રિઝલ્ટ મળશે અને તમામ પ્રકારની ઈયળ સાફ થઈ જશે. હવે આ દવા મારી દીધી અને હવે બીજો રાઉન્ડ કરવો છે તો બીજામાં આપણે રાઉન્ડ ચેન્જ કરવો હોય તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ એટલે FMC નું આવે છે કેમદૂત, બરાબર છે. પંપે 10 ગ્રામનું પ્રમાણ છે, એટલે કે ભાઈ આ ઇમામેક્ટિન બેન્ઝોઇટ જે આવે છે 5%, આપણે પ્રોક્લેમ જે મમરી કહીએ, અથવા જે આ વર્ષે નવી પ્રોડક્ટ આવી, ગયા વર્ષે આના ચણામાં આપણે રિઝલ્ટ લીધા હતા, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે અર્જુના એટલે પ્રોડક્ટમાં દમવાળી પ્રોડક્ટ છે. શું કામ? કે આની અંદર ક્લોરાન્ટો નિલિપ્રોલ એટલે કે કોરાજન આવી જાય છે 9.3% અને લેમડા સાયલોથ્રીન આવી જાય છે 4.6% ZC ફોર્મ્યુલેશનમાં. એટલે કે ભાઈ ઈયળમાં તો કામ કરશે જ, પણ સાથે સાથે થ્રિપ્સમાં પણ આનું પરિણામ તમને સારું જોવા મળે, બરાબર છે. તો આપશો તો 10 ml નો ડોઝ છે, આની સાથે કોઈ વસ્તુ બીજી મિક્સ કરવાની જરૂર નથી. માત્ર 10 ml આપશો, એની સાથે આપી દેવાનું છે સ્ટીકર કોઈ પણ સારી કંપનીનું, બરાબર છે. સ્પીડી આપણે ભલામણ કરીએ છીએ, પંપે 10 ml સ્ટીકર અને આ બેનું કોમ્બિનેશન કરશો તમામ પ્રકારની ઈયળ લાંબા સમય સુધીનું રિઝલ્ટ આપશે. સારામાં સારું પરિણામ 10 ml થી આપવાનું છે, બરાબર છે. હવે આ વાત થઈ ગઈ ઈયળની. હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે કે ભાઈ હવે 30 થી લઈને 45 દિવસની મગફળી થઈ છે તો એની અંદર આપણે હળવું ફૂગનાશક આપવું છે. તો ફૂગનાશકમાં આપણે ભલામણ કરીએ પહેલા ડોઝમાં તો કે ભાઈ FMC નું આવે છે સિદ્રા, ટેબુકોનાઝોલ 10% અને 65% સલ્ફર WG ફોર્મ્યુલેશનમાં, આ આપી શકો છો. પંપે 50 ગ્રામનો ડોઝ છે. અથવા ટાટા કંપનીનું કોન્ટા પ્લસ, હેક્ઝા ઘણી બધી કંપનીના આવે છે, પણ એમાં તમને સારી કંપનીનું લઈને મારશો તો જ પરિણામ આપશે. 200 રૂપિયાનું આવે છે લીટર અને 500 રૂપિયાનું પણ ટાટાનું કોન્ટાપ આવે છે. તો તમારે પસંદ કરવાની છે કે ભાઈ કેવી વસ્તુ લઈ અને ઉપયોગ કરશો તો કેવા પરિણામ મળે છે મિત્રો. હવે આ વાત થઈ ફૂગનાશકમાં બીજી ઘણી બધી રેન્જ આવે, પણ અત્યારે શરૂઆતમાં આપવાની વસ્તુ આ છે. બાકી એની અંદર સાપ પાવડર આપી શકો છો અથવા FMC નું ટ્રોથ આવે છે, આ વસ્તુ ઉપયોગ કરી શકો છો. આગળ જતા જે પ્રમાણે જરૂરત પડે છે તો એની અંદર નેટિવ આવશે કે પછી પ્રાયોગજોર આવશે, આ બધી વસ્તુની જ્યારે જરૂર પડશે ત્યારે ભલામણ કરશું. પણ અત્યારે હળવો છંટકાવ કરવો હોય તો તમે જે છે એ 3-4 પ્રોડક્ટમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ એઝોસ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ આપી શકો છો, એ વસ્તુ પણ સારી છે મિત્રો. તો આ ફૂગનાશકની વાત થઈ. ઘણા બધા મિત્રોનો ફોન છે કે ભાઈ અમારે ફ્લાવરિંગ સમય થઈ ગયું, 40 દિવસ ઉપરની મગફળી થઈ ગઈ છે, તો ફ્લાવરિંગમાં પણ આપણે વારંવાર ભલામણ કરીએ છીએ કે ભાઈ સહારાનો આવે છે ફલમ ગ્રો, બરાબર છે. આ વસ્તુના પરિણામ ખૂબ સારા છે. ત્યાર પછી ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે બ્લુબેરીના પણ રિઝલ્ટ ગયા વર્ષે ખૂબ સારા મળ્યા છે મિત્રો. પંપે 25 ml નો ડોઝ છે. ફલમગ્રો મારો તો પણ 25 ml અને બ્લુબેરી મારો તો પણ બંનેનો 25 ml નો ડોઝ છે. ફ્લાવરિંગ ની અંદર એક નવી પ્રોડક્ટ આવી રહી છે, પણ આ તમને ડાયરેક્ટ હું તમને એવું નહીં કહું કે આ વસ્તુ વાપરો, બરાબર છે. ટ્રુ વેલ્યુ આપણે ગઈ સાલ
કૃષિ મેળો હતો એની અંદર આપણે સેમ્પલ આપ્યા હતા ઘણા બધા શિયાળુ સિઝનમાં ખેડૂત મિત્રોને. એના અભિપ્રાય ખૂબ સારા મળ્યા. ખેડૂત મિત્રોએ કીધું કે ભાઈ આ વસ્તુ આપણે મારવી છે, આ શું હતું? તો એ જે છે ટ્રુ વેલ્યુ છે એના સેમ્પલ આવ્યા હતા અને આપણે આપ્યા હતા. હજી આ વર્ષે પણ અત્યારે આપણે એના સેમ્પલિંગ મંગાવ્યા છે એક એક પંપના. ખેડૂત મિત્રોને પહેલા આપવા છે આપણે કે ભાઈ તમે વાપરો, આનાથી ફ્લાવરિંગ તો આવે જ છે પણ જરૂરિયાત મુજબનો ગ્રોથ થશે, ટૂંકી ગાંઠે ફૂટ થશે, એકદમ ગ્રીનરી આવી જશે છોડની અંદર અને તણાવ સામે જે છે એ એકદમ મદદરૂપ થશે. એટલે કે ભાઈ વરસાદની ખેંચ છે, પાણીની ખેંચ છે, તો એ આની અંદર સંપૂર્ણ છોડને એનો પોષણ જે આહાર મળી રહેશે. એટલે આ તમારે જે છે ફ્લાવરિંગ માટે કામ કરશે, વૃદ્ધિ વિકાસ માટે કામ કરશે. દમવાળી પ્રોડક્ટ છે ટ્રુ વેલ્યુ. આને જ્યારે ડેમો આવી જશે ત્યારે આપણે આનો અલગથી વિડીયો બનાવશું. તમે એક એક પંપના રૂબરૂ લઈ જઈ શકો છો અથવા કુરિયર કાંઈ મંગાવો તો એની અંદર આપણે તમને એનો ડેમો આપશું. તમને ખ્યાલ આવે ભાઈ રિઝલ્ટમાં ફરક છે તો જ વાપરવાનું, નહીંતર આપણે વાપરવાનું નથી. એ પણ ફ્લાવરિંગની પ્રોડક્ટ છે મિત્રો. માલ આવી ગયો છે પણ તમને ડેમો કરાવીને પછી આપણે એનો ઉપયોગ કરાવો છે. હું પણ ડેમો કરીશ, ખેડૂતને પણ કરાવીશ અને તમને બતાવીશ કે ભાઈ આનો ફરક શું છે. આપણે માત્ર ને માત્ર ખાલી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીએ છીએ. ખેડૂત મિત્રોને સાચી સલાહ મળે, સારી પ્રોડક્ટ મળે, સાચી વસ્તુ મળે, એના એવા ભાવથી આપણે વિડીયો બનાવીએ છીએ. નથી કોઈ કંપનીની જાહેરાત કરતા કે નથી કોઈ કંપનીમાં આપણો ભાગ, બરાબર છે. બધી જ કંપનીના જે છે આપણે વિડીયો બનાવીએ છીએ. પરિણામ જેના સારા છે એના વિડીયો ચોક્કસથી બનાવીએ છીએ. કેમ કે હું ખેડૂતનો દીકરો છું, મને ખબર છે કે ભાઈ ખોટા ડોઝ બનાવવાથી, ખોટા ખર્ચામાં ખેડૂતોને ઉતારવાથી કાંઈ ફાયદો નથી મળવાનો. ખેડૂત હેરાન થવાના છે, ખેડૂત ભરોસે લઈ જવાના છે. પણ ખરેખર જો પ્રોડક્ટમાં જ દમ નહીં હોય તો ખેડૂતને એમાં ઉત્પાદનમાં ફાયદો થવાનો નથી. એટલે આપણે જેના રિઝલ્ટ લઈ છીએ, જેના પરિણામ સારા મળે છે, એની જ તમારા સુધી ભલામણ કરીએ છીએ. હવે વાત રહી કે આ બધી વસ્તુ તો આપી છે ભાઈ, તો માઇક્રોન્યુટનની શું કામ જરૂર પડે? હવે છેલ્લે જે વાત આવે તો માઇક્રોન્યુટન અવશ્ય આપવું જોઈએ. ખાસ આપણે એની અંદર ભલામણ કરતા હોય કે ભાઈ 25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન એકવા સ્પીડનું. માર્કેટમાં 25 ઘણા મળે છે. આ એક ખાસ કાળજી રાખજો. 25 એટલે કે એકવા સ્પીડ લેવાનું છે, પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. આની અંદર માઇક્રોન્યુટન પણ આવી જાય છે અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણે 25 આવી જાય છે. 1 કિલોની બોટલ આવે છે, પ્રવાહી આવે છે. 20 પંપનો ડોઝ કરવાનો છે. સાથે તમારે આપી શકો છો સંગમ, જે આપણે રાબેતા મુજબનું સંગમ આવતું એ, અને ત્યાર પછી જે આવ્યું છે નવું સંગમ પાવર, બરાબર છે. બે વસ્તુ એક જ છે, એક જ કંપનીની છે, બે વસ્તુ ઓરિજિનલ જ છે. આ સંગમ પાવર જે છે અને સંગમ છે, બંનેનો 50 ml નો ડોઝ છે. બંનેમાંથી કોઈ પણ એક લઈ આની સાથે મિક્સ કરશો એટલે એક્સિલન્ટ રિઝલ્ટ તમને મળી રહેશે મિત્રો. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. આજે આપણે એક બીજો જે છે એ અનુભવ કરેલો છે. આ એક ફિલ્ડના જે છે છોડ છે, તમે જોઈ શકો છો મિત્રો, નજીકથી બતાવજો કે આની અંદર ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે. બંને એક જ દિવસે વાવેતર કરેલું છે, પણ આની અંદર ફ્લાવરિંગ શરૂ થઈ ગયા અને બળી જાય છે, સુકાઈ જાય છે. ફૂલ જે છે એ પણ સુયામાં રૂપાંતર થતું નથી. શું કામ? એને આ એક જ ખેતરનો છોડ છે, એક જ દિવસે વાવેતર કરેલું છે, પણ આની અંદર ક્યાંય તમને જો અમુક જ દેખાય છે. આ બે છોડની અંદર દેખાય છે, બાકી જે છે એ એકમાં દેખાતું નથી. આનો વૃદ્ધિ વિકાસ જોવો. 40 કે લઈને 45 દિવસની મગફળી થઈ ગઈ છે. તો આની અંદર પોષણની ઉણપ છે, પોષણ પૂરું મળતું નથી, ખોરાક પૂરો મળતો નથી, એટલે છોડ પીળા પડી જાય છે અને ફ્લાવરિંગ લાગે છે પણ એનું સુયામાં રૂપાંતર થતું નથી. કેમ કે એને જે પોષણ જોઈએ છે, મિક્સ માઇક્રોન્યુટનની જરૂર પડે છે, એ આની અંદર પૂરતા પ્રમાણમાં નથી, એટલે સમસ્યા થાય છે. એટલે આની અંદર આવો જો સમસ્યા થતી હોય તો એક ફ્લાવરિંગની દવા આપી દેવાની છે, મેં તમને ભલામણ કરી કોઈ પણ, અને એની સાથે અવશ્ય મિક્સ માઇક્રોન્યુટન એટલે કે સંગમ પાવર અવશ્ય ઉપયોગ કરજો. આજે જ આપણા ભાઈને આનો જે છે ડોઝ અપાયો છે, એટલે અઠવાડિયે 10 દિવસ પછી આપણે પાછો રૂબરૂ આનો જે છે ફોટો મંગાવશું અથવા રૂબરૂ વિઝિટ કરશું, ત્યારે ખ્યાલ આવી જશે કે ભાઈ ખરેખર આનું પરિણામ મળ્યું છે કે શું. એટલે આ પ્રકારની સ્થિતિ થતી હોય, જેને આગોતરા વાવેતર કર્યા છે 45-50 દિવસની મગફળી, છોડ ઉપાડજો, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ સુયાનું બંધારણ થતું નથી, તો એમાં કંઈક વસ્તુ ઘટે છે, પોષણ ઘટે છે. પોષણ ઘટતું હોય તો સુયાનું બંધારણ થાય નહીં, એટલે ખાસ કાળજી રાખવાની છે. પછી વધારે પડતો વૃદ્ધિ વિકાસ થયો હોય તો એની અંદર આપણે વૃદ્ધિ રોકવા માટે કલ્ટારની પણ ભલામણ કરીએ, પણ એટલી બધી જરૂરત નથી. માત્ર એમિનો એસિડ બેઝ, એમિનો બેઝ તમે ફ્લાવરિંગની દવા આપશો તો પણ એમાં તમને એક્સિલન્ટ સારામાં સારું પરિણામ મળી રહેશે મિત્રો. તો આ પ્રકારે પછી ઘણી બધી આની અંદર માહિતીઓ હોય છે, પણ વિડીયો લાંબો થઈ જાય એટલે ખેડૂત મિત્રોના ફોન આવે, ભાઈ બહુ લાંબો વિડીયો ન બનાવો, ટૂંકો કરો. એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી કાયમ વિડીયો બનાવીએ છીએ. વચ્ચે એકાદો દિવસનો બ્રેક પણ આવતો હોય છે સમયના અભાવે, તો ચોક્કસથી વિશેષ કઈ માહિતીની જરૂરત પડે 9245424050 મારો મોબાઈલ નંબર છે. આ બધી વસ્તુ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો આપણે કુરિયર કરીએ છીએ. કુરિયરનો 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી, અથવા તમે રૂબરૂ મારી મુલાકાત કરી અને તમારે જે પ્રકારની જરૂરત છે એ પ્રકારની તમે ખરીદી કરી અને તમારા પાકને સુરક્ષિત બનાવી શકો છો. આવનારી સિઝનમાં ખૂબ જ ફાયદો થાય, લાભદાયી નીવડે આવનારી ચોમાસુ સિઝન.
આવી જ આપણી એક પ્રયત્ન છે અને કાયમી ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે સારું ઉત્પાદન કેવી રીતે અપાવવું આવા હેતુથી કાયમી આપણે વિડીયો બનાવીએ છીએ. તો કાંઈ પણ માહિતીની જરૂરત હોય 99 245 42 050 મારો મોબાઈલ નંબર છે. રજા આપશો. જય જવાન જય કિસાન.